ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથક માટે ખુશખબર સામે આવી છે। કિસાનોએ કેસર કેરી બાદ હવે દાડમ અને નાળિયેરની પણ અમેરિકામાં નિકાસ કરીને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે। તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા આધુનિક પેક હાઉસમાં પ્રક્રિયા કર્યા બાદ મોટી માત્રામાં દાડમ અને નાળિયેર દરિયાઈ માર્ગે અમેરિકા મોકલવામાં આવ્યા છે। તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પેક હાઉસમાં દાડમ અને નાળિયેરનું આધુનિક પદ્ધતિથી ગ્રેડિંગ અને પેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ નિકાસ દેવકૃપા એન્ટરપ્રાઇઝના સંચાલકો વિપુલ સોરઠિયા અને દીપક ચાંગેદરા દ્વારા હાથ ધરવામાં આવી છે। નિકાસ માટે સુરેન્દ્રનગર, હળવદ અને કચ્છ વિસ્તારમાંથી ઉચ્ચ ગુણવત્તાના દાડમ તેમજ તમિલનાડુના પોલાચીમાંથી શ્રેષ્ઠ નાળિયેર મંગાવવામાં આવ્યા હતા। અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નિકાસ માટે ફરજિયાત રેડિયેશન પ્રક્રિયા હાલ બાવડા ખાતે કરવામાં આવી। ત્યારબાદ જવાહરલાલ નહેરુ પોર્ટ મારફતે માલ અમેરિકા મોકલાયો। કેસર કેરી બાદ દાડમ અને નાળિયેરની નિકાસ શરૂ થતા તાલાલા પંથકના ખેડૂતો અને નિકાસકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। સાથે સાથે દરિયાઈ વિસ્તાર નજીક રેડિયેશન પ્લાન્ટ સ્થાપવાની માંગ પણ ઉઠી છે, જેથી ભવિષ્યમાં નિકાસ વધુ સરળ બની શકે। જી, મારું નામ દીપક ચાંડેગરા છે। તાલાળા એપીએમસી મેંગો પેક હાઉસ સંચાલિત, એનું સંચાલન અત્યારે દેવકૃપા એન્ટરપ્રાઇઝ કરે છે। આપણે આ પ્લાન્ટ અત્યારે 18 વર્ષથી કાર્યરત છે એક્સપોર્ટ માટે। પણ સૌપ્રથમ આપણે મેંગો તો આપણે કરીએ જ છીએ, પણ સૌપ્રથમ આપણે દાડમ અને નારિયેળ એક્સપોર્ટ કર્યા છે, જેમની પ્રોસેસ ઘણી હાર્ડ હોય છે। પણ આપણે ખેડૂતો પાસેથી હાર્વેસ્ટિંગ કરાવી કે જેનું આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરીએ છીએ, જેમ કે વોશિંગ છે, ગ્રેડિંગ છે, એમનું જે ટ્રીટમેન્ટ કરવાની હોય છે, અમુક એમના જે પેરામીટર સેટ કરવાના હોય છે તે બધું કરી એમનું એક પેકિંગ કરીએ છીએ 3.5 કિલોમાં, અને અહીંયાથી આપણે રેડિયેશન માટે આપણે બોમ્બે મોકલાવીએ છીએ। ખાસ કરીને એની ક્વોલિટી મેન્ટેન કરવા માટે પણ કંઈક પ્રોસેસ કરતા હોય છે। એમની ક્વોલિટી મેન્ટેન કરવા માટે એમનું જે પેરામીટર અમે જે હોય છે તે હાર્ડ હોય છે, જેમ કે અમુક એના જે કેમિકલ હોય છે, કેમિકલ તો ના કહી શકીએ, પણ એક પેરામીટર હોય કે જેનાથી એની બધી ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ, એનું પ્રી કુલિંગ કરવું, એનું વોશિંગ કરવું, તે વગેરે એમની પ્રોસેસ હોય છે। ખેડૂતોને કેટલો ફાયદો છે? ખેડૂતોને તો સૌથી વધારે સાહેબ ખેડૂતોને જ ફાયદો છે, કારણ કે આપણે એક ક્વોલિટી લઈએ છીએ, એક્સપોર્ટ માટેની ક્વોલિટી લઈએ છીએ, અને ખેડૂતોને એનો ઊંચો ભાવ પણ આપણે આપીએ છીએ। પેક હાઉસ સંચાલિત દેવકૃપા એન્ટરપ્રાઇઝ દ્વારા અમે સંચાલિત કરીએ છીએ। અત્યારે જે દાડમ અને નાળિયેર જે તાલાળાની અંદરથી પહેલી વખત એક્સપોર્ટ કરવામાં આવ્યા છે, એના માટે ખાસ તો અત્યારે જે એક્સપોર્ટ કરીને કમ્પ્લીટ પેકિંગ કરીને અમારે અહીંથી મુંબઈ રેડિયેશન માટે જવું પડ્યું છે, કે જે તાલાળાથી મુંબઈનું ડિસ્ટન્સ અંદાજિત 1000 કિલોમીટરની આસપાસ થઈ છે। એ ખર્ચારૂપ થોડુંક વધારે થાય છે। આથી ગુજરાત ગવર્મેન્ટને એક વિનંતી છે કે અત્યારે ઓલરેડી ગુજરાત ગવર્મેન્ટનો પ્લાન્ટ બાવડા રેડિયેશન પ્લાન્ટ છે, અત્યારે એની અંદર મેંગોની પરમિશન અત્યારે ઓલરેડી કમ્પ્લીટ ચાલુ છે જ, પણ બીજી પેરિસેબલ આઇટમ અથવા વેજીટેબલ માટે અપ્રુવલ નથી। તો ગુજરાત સરકારને અત્યારે અમારી એટલી વિનંતી છે કે બાવળાની અંદર અત્યારે બીજી પેરિસેબલ આઇટમ અથવા વેજીટેબલ માટેની મંજૂરી આપીને હરેક એક્સપોર્ટરને સહયોગ કરે, તો જેથી કરીને ગુજરાતની અંદરથી ઘણું બધું એક્સપોર્ટ યુએસએ માટે થઈ શકે એવું છે, કે જે અત્યારે અહીંથી અમારે મુંબઈ સુધી લંબાવવું પડે છે, એ ખર્ચ ઘટીને ગુજરાતની અંદર જ બાય સ્વી દ્વારા મુન્દ્રા પોર્ટેથી અમે બાય સી મોકલી શકીએ છીએ। આ વર્ષે ચાલુ કર્યું? હા, આ વર્ષે જ દાડમ અને નાળિયેરનું આ વર્ષેથી જ એક્સપોર્ટનું ચાલુ